જય ભીમ, જય સંવિધાન. મિત્રો, આજે આ વિડીયો ખાસ કરીને સાંભળજો. જે બોટાદના જે કૈલાસબેન જે સતવારા છે અને તેની માથે કેવો અત્યાચાર થયો છે. જે રામાપીરના તમે પાઠ પ્રસાદીનું નામ સાંભળ્યું છે, રામાપીરના ભજનનું નામ સાંભળ્યું છે, પણ રામાપીરનું વાસનાનો પાઠ કોઈ દી નહીં સાંભળ્યો હોય કે વાસનાના નામે વિધિ. તો મિત્રો, આ કૈલાસબેન સતવારા છે, તમે આખું રેકોર્ડિંગ સાંભળશો તો તમે પણ ચોંકી જશો. પણ તમને એમ થશે કે જે આ કૈલાસબેન સતવારા છે તેને મગજની બીમારી હોય, એટલે એવું નથી. પણ જે આ ઓડિયો થોડોક લાંબો છે એટલે તમે 15-20 મિનિટ પછી આગળ તમે સાંભળશો એટલે તમને પણ ખબર પડશે કે ખરેખર આમાં શું થઈ રહ્યું છે. તો એવા જે બોટાદના જે મેઘાણીનગરમાં જે ગગજીની જે ઝૂંપડી છે અને જે આ કૈલાસબેન છે તે આ ભોગ બન્યા છે. અને જે રામાપીરના જે વાસના જે પાઠ કેવી ને એવું પાઠનું તો નામ તમે પહેલી વખત સાંભળ્યું છે, પણ એ પાઠના જે નામ ઉપર જે કેવા જે આ બહેનો માટે જે અત્યાચાર થાય છે અને એકાબીજાના ઘરવાળા હોય તે ઓલી સામેવાળા પાણી જતા હોય ને સામેવાળા આની પાણી જતા હોય, એવી રીતે જે આ વિધાન કરતા હોય છે, રામાપીરને જે બદનામ કરતા હોય છે. તો મિત્રો, આખું આ રેકોર્ડિંગ સાંભળજો અને રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો. તો સાંભળો આ રેકોર્ડિંગ. मनसुखभाई बोले है राखो मनसुखभाई बोले है। हाँ जी, लाई तो मंजूर। हाँ बोलो। हाँ, हमारा एक पाड़ोसी बहु हैरान करे। क्या थी बोलो? बोटाद थी। कई समाज में थी बोलो? सतवारा सतवारा। हाँ, અને હેરાન કરે છે કોણ છે? हाँ, मैं सतवारा છીએ. કેટલા વર્ષ 15 વર્ષથી હેરાન કરે. એક વસ્તુ કઢાવું ને તો બીજી વસ્તુ મૂકી દે હે. રાતી હે વસ્તુ આવા દે હે. મેલી વિદ્યા કરે હે બધાય. મેલી વિદ્યા કરે? હા. શું મેલી વિદ્યા કરે? આખા શેરી વાળા એમાં મારા ઘરનો માણસ ભેગો હે અંદર. હા. અમને બહુ હેરાન કરે. 15 વર્ષ હેરાન કરે. મકાન બનાવ્યું. હા, તમારું નામ? કૈલાસબેન. કૈલાસબેન. તમારી ઉંમર કેવડી છે? 45 વર્ષ. કઈ લાઈન માર પહેરવું છે તને? મારે પહેરવું છે રે. જોવા. હા, હાલો. હા. કૈલાસબેન. હા. હતવારા. સતવારા. હા, એટલે માતાજીની ન્યા કણ દાણા જોઈને વિદ્યા કરે ને એટલે શું કરે એમ? વિદ્યા તો ઈ અંગે વિદ્યા કરાવવા જાય ને. ભૂવા ચારક ભેગા કરે. એક ભૂવો તો પકડી ગયો. એક ભૂવો લગભગ કોક ભાઈએ જોવરાયું છે કે પોલીસ વાળા પોતે જોવા આવ્યા હતા કે એને 70,000 કીધા તો પોલીસ વાળાએ હા પાડી. પછી પોલીસ વાળા દાણા જોવરાયા. તમારે જોડે ખોટું બધું કીધું અને પૈસા આપ્યા ને પછી પકડી ગયા. આ ભુવાન પકડી ગયા? હા, ભુવાન પકડી ગયા. બોટાદના પોલીસ હતા બહારના? હા, પોલીસ બોટાદના હતા ક્યાંના હતા? બોટાદના જ છે. હટવાડા જ લગભગ છે. એ વાયની શેરી મંગળવારની શેરીમાં જ છે. ઠીક. એટલે હવે હજી મેલી વિદ્યા કરવાનું ચાલુ છે? હા, હજી કરે છે. ચાલુ જ છે એનું. હજી જો હું આજે 2 દીથી ગઈ હતી. હું ઘરે આવું ને તો આજથી જલ્દી જવું. આ ઘરમાં આવું તો જલ્દી જવું. અને આપણે અમારે કોમલ પડખે છે અને પહેલાથી ને કોમલમાં વસ્તુ નાખી છે. પડખે વાળા આપણે મોહણિયામાંથી લઈને ઓલી ઝાપડી કે ને એ ઝાપડી અમારા પાયામાં નાખી દીધી હતી. ઝાપડી કદાચ મળે ને હા, તો મને ઝાપડી મેં કેદુની જોઈ નથી. તો એ ઝાપડી તે આજ મેં જેથી ઝાપડી તમારે જરૂર હોય એ ઝાપડી કામ બહુ કરે. એમ કે છે બધા આપણે કઈ નથી ખબર. આપણે કે બધા આપણને મને તો બહુ હેરાન કરે. અમારા ઘરે 3 વસ્તુ હતી. એક વસ્તુ તો એક બાવો લઈ ગયો અને હજી 2 વસ્તુ એક કઢાવી. હજી એક વસ્તુ નથી જાતી. બહુ હેરાન કરે અમને. પછી આપણે પાડોશી બહાર નથી નીકળાતું. બહાર આવે તો વાહે આવે. પછી તમારા ભાઈ બહાર બાણા ઉભા રહે તો દક્ષિણી હાડી પહેરી તમારા ભાઈ હાન્યો આવે. પાંટડા ઘોડે દાંત કાઢે. ત્રણ વ્યક્તિ તો હાવ ઓલો આસારામ ના ભાઈ છે એટલે વિદ્યામાં પહોંચી ગયા. 3 વ્યક્તિ એના છોકરા પહોંચી ગયા. છોકરાના છોકરાને નાના છોકરાને બધાને શીખડાઈ દીધી. એ નામ શું છે? એકનું નામ મંજુડો છે, એકનું નામ ઈશ્વરીયો છે, એકનું નામ રાજુડો છે અને આ બીજાનું નામ ભૂલી જાવ. કેટલા બધા શેરી વાળા છે. કેટલા બધા ગલીઓ બધા શેરી વાળા છે. કામ કરે. મને રહેવાને 2 માણાના ઘર જ નથી હાલવા દેતા. અમે લગભગ બોલો ધરતી કપ થયો ને એ વખત ના રેવી અમને ઘર જ નથી હાલવા.
મને 3-4 મહિના રહેવા દો ને પછી મને મારીને કાઢી મૂકે. 3-4 મહિના રહું ને તો મને મારીને કાઢી મૂકે. એટલે તમારા ઘરવાળો ભૂવો છે? ના ભાઈ ભૂવો નથી. ભૂવો ભાઈ આ બધા લઈ જાય છે એ ખબર નહીં પણ એ સાચું નથી બોલતો. મારો ઘરવાળો સાચું નથી બોલતો. એ કરે છે, એ મને હેરાન કરે એટલે એ વાસના ભોગવે, એ વાસના વાળી વસ્તુ છે. એક વસ્તુ મારી પાસે છે, શક્તિ ફેલાયેલી શક્તિ છે મારી પાસે. તમારી પાસે? હા મારી પાસે જ છે શક્તિ. પણ હું છે ને 2 વર્ષથી જાગૃત નથી થતી. મને બહુ હેરાન કરે બધા. બહુ હેરાન કરે. ગામમાં આખા જગતમાં ફેલાયેલી છે એ વસ્તુ. તમે જાગૃત અટણ કરો છો, હું જરીક જો શું થાય છે. મને એમ નથી આવડતું. આ બધા કરે ને તાંત્રિક વિદ્યાથી કરે. તમને ખોટું નહીં, સત્ય બોલું હું. હા હું તમે આમાં તમે દાખલો કાઢતા બીજાની ઘોડ્યા નથી ને મારું તો અલગ જ છે આ બધું. ખોટું? હા ખોટું નથી બોલતી હું. ઠીક. હા સત્ય છે આ બધું સત્ય. હું તમને આખી કહાની કહું તો બોટાદમાં કઈ જગ્યાએ રહ્યો? મેઘાણીનગર 1. ક્યાં કણે? મેઘાણીનગર 1 ગગજીની ઝૂંપડી. મેઘાણીનગર ગગજીની ઝૂંપડી. એને ગગજીની ઝૂંપડી વાળો બાવો હેરાન કરે. બાવો પણ વસ્તુ મોકલે. આપણે ભારવી વસ્તુ મોકલવી નહીં. આપણે ધારવી આમ હાલી જતી હોય, આપણને આવે, આપણી પાસે આવે, બોલે. આમ તમે બીમાર રહ્યો એવું કઈ થાય છે? ના કઈ નથી. હું તો ઉતારી નાખું તમારે ઘરે. તમે મને કોણ તો હું તો લીંબુ ઉતારું, ગમે કરું, ઉતારી નાખું. મને મારા પગમાં આ પગ ધ્યાન નાખે. ઘરે આવો ને તો તમારે શેની કોઈ તમે કોઈ અત્યાર સુધીમાં કઈ દવા લીધેલી છે? ની દવા આપણે પણ ટીંબીથી લેતી હતી પણ ફેર જ નથી પડતો. શેની લીધી હતી? ટીંબી. ઈ હું? હા પગની દવા ચાલુ જ છે. ઘડીક પગનું થયું, ઘડીક નાકનું થાય, હાથમાં થાય, પગમાં થાય. રાતે હું 3 વાગ્યા પછી 3 વાગ્યા પછી ત્યાં લગન આવડા નગરા વિદ્યાર્થી કઈ કરે છે. ક્યાં વિડિયો? ત્યાં લગન હા નથી ખાતા. હા આખો દિવસ હું બહાર નીકળું ને એક બાઈ તો પેશલ બેઠી જ વાળાયા. એટલે મારું ધ્યાન રાખવા બધાય મારું ધ્યાન રાખે છે. હું ક્યાં જાઉં, હું કરું, એમ કઈ ગમે વસ્તુ હોય, હું ખાવું તો એને ખબર હોય, ગાય જવું તો ખબર હોય, હું જ્યાં હતી ત્યાં એને ખબર હોય. એટલે મને બસમાં કઈ નાખી ગઈ લોકોએ. એમને તમારું ગામ કયું છે? માવતરનું? આમ માવતરનું જરાવનગર. આ મોલી બાજુ આવ્યું હળવદ સુરેન્દ્રનગર જરાવનગર. તમારી ભાષા ઈ બાજુની છે એટલે કહું. હા વઢવાણ. હા કે કરે ને ઈ કે કરે ઈ છે ને યાની ભાષા છે. હા તમને કીધું કે મને કે કરે એવું બધું કરે આવું બધું. એટલે ઈ ન્યાનું છે આ જરાવનગર નું. હા પણ ઈ તો લઈ ગયો ઓલો બાવો મહાકાલી વાળો. ઈને તો લઈ ગયો હે. કેને? ઈવડા ઈને. તમારા ઘરવાળા? ના અહીંયા રહેતો. મારા ઘરવાળા રૂપ લઈને આવતો હતો. હા ઈ રૂપ લઈને આવતો. મને ખબર મારા બાપા ની ઘરની છે ને આ બધા વેસ્ટ કરી છે મારા બાપા ની ઘરની વસ્તુ. મારા બાપા કઈ કરતો નથી. મારા બાપા પાસે મેલી વિદ્યા પેલા હતી. મારા ભા આગળ હતી. હા બધા આગળ હતી. કદાચ આ મેલી વિદ્યા બધી મને દઈ દો તમે સુખી થઈ જાવ. મારી પાસે ક્યાં છે? ઈની પાસે આથી ઘરમાંથી લઈ જાવ. મહાકાલી વાળો. મહાકાળી વાળા? હા મહાકાલી વાળો રહ્યો ને. તમારા ઘરવાળો તેડી આવ્યા છે? ના એ અમારા ઘરે હું કથામાં બહુ હેરાન થતી હતી ને. અમારું કામ જ કેટલા વર્ષથી ન થતું. તમે કહો કે હું જોરાવા ગઈ ને અહીંયા મારા છોકરાને ખોરો ભરવાનો હતો. પછી કામ જ ન થાય, બગડી ગયું. એક કામ બગડી ગયું. અને આપણે મકાન કરવું હોય તો ન થાય. ગમે એ થાય ને તો કઈ થાય જ નહીં. ઈવડાવી ગયા મને ખબર નહીં. મને હજી 2 વર્ષથી ને ખબર પડી મારી પાસે આ વસ્તુ નહીં દીધા. મારી પાસેથી એમ બલી ચડાવતા હતા. બધી બલ્યું દે. તમે કઈ બલ્યું દેતા હતા? બલ્યું તમારા ઘરે કોઈ દીધેલી કઈ? ના મારા ઘરના કઈ ખાવા જ નથી દેતી હું. અમારા ઘરના નહીં. આ બીજાની જે મરી ગયા હોય ને અહીંયા જાય. ભાગલા પાસે મરી ગયા હોય એ પાછું ઈ કરે. અને કોક મરી ગયા હોય ને મણિયાના તાંત્રિક વિદ્યા કરીને પછી બીજામાં નાખે હે હીરોયા. એ બધું એમને આવડે છે. ડાયસારામ જે ઘોડે પહોંચી ગયા હોય તને. આ ગગજી ઝૂંપડી વાળો અહીંયા પહોંચી ગયો હોય. કટોડા વાળો અહીંયા પહોંચી ગયો હોય. કટોડા વાળો? હા કટોડા વાળા કથા કરે છે. એકદમ ઈ મને પૂજા કરવા લઈ ગયો હતો. ખેડૂની બહુ હેરાન થતી. કટોડા વાળા કથા કરે છે. શેની કથા કરે? શિવ પુરાણ. પિતૃ કથા કહેવાય?
શિવપુરાણ શંકર ભગવાન. છે તમે એમાં જતા હશો. આ વસ્તુ રહી ને હા એ આ વાસના જગાડે બધાને મને નકરી વાસના જગાડ. આપણને એમ થાય કે આમ કરી નાખવી આમ કરી નાખવી. આ લોકો એવી વિદ્યા કરે, વાસના જગાડવાની વિદ્યા કરે. માધણી નહીં કરે, માધણી એમાં જ પડ્યો રે વાસનામાં જ. એમાં મેં સંસાર છોડી દીધો હે. એમાં 3 વાર થઈ ગયા એટલે હેરાન કરે, ધણી હેરાન કરે. તો હું આમાં છોડી એટલે હું 4-5 મહિના બહાર રહી. હું અમદાવાદ બીજીમાં રહેતી હતી. બીજીમાં હું રહેતી હતી. 15,000 પગાર આપતા હતા. છોડી કે ઘરે વહી જાઓ ત્યાં પાછો હેરાન કરવા માંડ્યો. ઘરે આવી તા ઘરે આવી મેં બોલી કરી મને હેરાન નહીં કરવાની, મને સાથ દેવાનો. હું તો બધાને પહોંચી વળી પાડોશી હિલો થઈ ગયો પાડોશી નો. એ ગમે એ કરતા હોય શી ખબર. માટે વસ્તુ એને લઈ લે. હેરાન કરવી છે મને કઈ નહીં. હેરાન કરીને અહીંથી કાઢવી છે ને મકાન છીનવી લેવું બધાય. મકાન બનાવ્યું છે ને એમને. તમે ને કઈ આ કઈ ભૂત પ્રેત એવું કઈ તમે કઈ નજરે જોયેલું? હા ક્યાં જોયું? પણ સારું હાલું જાય આથી ઘરમાંથી મારા ઘરે 5 જણા નીકળે 9 વાગે તા. પણ થયો? હા પણ સાહેબ એક હું આમ નજરે સારું આમ પણ રૂપે પણ સાહેબ આમ શું માણા હોય મારા ધણીના રૂપિયા આવે. હા કેમ તમારું મારા બેન ત્યાં જાતા હોય બીજી વસ્તુ. હા અને ઈ જોરાનગર વાળો આવતો હોય તો ભલે શીખ ભાઈ ઈ અહીંથી દાદરો ચડે. પેલા ઘરમાં આવતો હતો, પછી અહીંયા હવન એવું કર્યું ને એટલે ઘરમાં નહોતો આવતો. તો પછી દાદરો ચડતો હતો. પાછો એક ઠેકાણે દે મને બીવરાવે ઘડીથી ન. આજે હવાનમાં કે જો ફલાણા ઠેકાણે જઈશ તો કે મહિને નથી થાય. એનો રૂપ લઈને આવ્યો હતો. એવું કે હવે ઈ પીર દાદો હોય કે શી ખબર કોણ છે. તમારા ઘરવાળા ક્યાં? તમારા ઘરે તમે કોણ કોણ છો? હું એકલી જ છું ઘરે. ઘરવાળો હોય તો પાછો ન કરવા દે ફોન. આમાં એ સમજતો નથી. આમાં સમજતો નથી. પછી એ વસ્તુ નીવડો એને જ્યાં મોકલે ને આ વસ્તુ એક મહણિયાની ઝાપડી રહી ને એને તમે એમ કે ને કે અહીંયા જા આની પાસે, તો એની પાસે જાતી હતી. પણ એ ઝાપડી તો અમારે મહણિયાની ઝાપડી કીધી મને આજ. હા એ મહાણિયાની ઝાપડી રહી ને એ અમે ઓળખીતા કહેવાય. હું મહાણ માં પેલા રહેતો ને. હા ઝાપડી ઓળખું. ના હું હાચું કહું ખોટું. પેલા મહણિયામાં હું કથા સાંભળવા ત્યાંથી મહણિયામાં હું ત્યાં જઉં. એમ મને નથી બીક લાગતી. પણ આ લોકો આવું કરે ને એટલે બીક લાગે. આ લોકોને કેવું અમારે પાડોશી ને એને છોડીને વાણું કર્યું. તમારું નામ હું કીધું ભૂલી ગયો હું. ધ્યાન નાનું કર્યું કે મેં આખો દી વાપરવા દીધું ને. એમ નહીં, તમારું નામ શું કીધું? કૈલાસબેન. કૈલાસબેન મને સારું લાગે ભૂલાઈ જાય. કૈલાસબેન ઉભા. કૈલાસબેન હતવારા. હા સતવારા. પણ તમારા ઘરે બધી માતાજીની એવી જ વાતો થતી હોય છે. જય માતાજીને હું તો પૂજા 3 વર્ષથી મૂકી દીધી. મેં પૂજા જ નથી કરતી. હું તો માતાજીની કે કોઈની પૂજા જ નથી કરતી. હું આપણને સારું ન થાય હું પૂજા કરે. ઈ એક છોકરો વગાડા રાખે એક. આમાં હું જીવાત ચાલો. આમાં તમારા ભાઈ છોકરી વગાડે ને તો હામી ભાઈ ને હારે સેટિંગ કરેલું તમારા ભાઈ નું. ઈ ભાઈ છોકરી વગાડે ને તો તમારા ભાઈ છોકરી બગાડે. ઈ ઉપર ઘર ચડાવવા જાય ને તો શીખું ખવડાવે. ઈ રીતે લઈને આવી ને આને લઈને આવી એમ છે. એટલે ઈ પણ કોઈ આમ કાયદેસર બાઈ કે ભૂત પ્રેત? હા એટલે કાયદેસર બાઈ ની વાત કરો છો ભૂત પ્રેત ની વાત કરો છો? ના કાયદેસર બાઈ ની એની હારે સેટિંગ કરેલું હોય. આ વસ્તુ નું હોય એની પાસે વસ્તુ હોય. તમારા ભાઈ પાસે વસ્તુ હોય એની હારે સેટિંગ કરેલું હોય એમ. ઈ બાઈ કોણ? ઈ આ શેરીનું બધું. કયું શેરીયું? એક હજી બોની છે, એક દેરાણી છે. બધા લગભગ આમાં છે. મારા લગ્ન કર્યા ને એટલા વર્ષથી કામ કરાવે છે અમારી પાસે. મને કે હું 20 વર્ષ મેં ભક્તિ કરી પછી છોડી દીધી મેં. ધરતી કપ થયો ને પેલી કસોટી ધરતી કપ માં બાવા પાસે જતી હતી. બાવા આગળ છે ને મને બહુ હેરાન કરી. બાવા વશીકરણ કરી નાખ્યું મોહની. આ લોકોએ બધા પછી ઓલી કૈલાસબેન કેને વિદ્યા મારણ વિદ્યા કેને ઈવડી કરી પાછી આ લોકોએ. એમ નહીં જલ્દી જવું આખી ઘરમાં આવું ને તો જલ્દી બહાર કાંઈ ન થાય પાછું. અને અમે એ ઘરમાં બેરા નથી ને તમને અત્યારે નથી તો એનું મોઢું જોઈને પાછું કામ એ ધંધો હાલે એમનો. આ વસ્તુમાં એમનો કારખાના હાલે છે. ક્યાં ભુવેરા? હા હીરાના કારખાના હાલે. એટલે હમણાં હામી પડી હું દેવા છે એટલે ઓછું છે.
પછી વચમાં કરવા કરે માલાન કરી પછી વિદ્યા એવી મારા ઉપર છે. તમે હીરા કહો છો? તમે આ બીજાને જોડે ખોટો ન માનતા, સત્યની વાત છે બધી. મને એમ કે તમારે કઈ મગજની બીમારી હોય, કોઈ મગજ ખાઈ ગયો એવું કઈ છે નહીં તમારે ના, દવા? મારે કોઈ વસ્તુ નથી. સત્ય જે બોલું ને એ સત્ય જ છે. હજી કોઈ ખોટું બોલી નથી, બોલી છે નહીં. મને કોઈ બીમારી નથી, મને કોઈ વસ્તુ નથી. એમ નહીં, કદાચ કોઈ આમ મગજની દવા હાલતી હોય એવું કઈ છે નહીં? ના, મારી દવા કોઈ હાલી નથી. મેં 20 વર્ષ ભક્તિ કરી. હું ઠેઠા મીરા ઘોડે પહોંચી ગઈ હતી એટલી ભક્તિ. અને આ બધા હેરાન કરવા માંડ્યા ને એટલે મેં છોડી દીધું. ભક્તિ છોડી આપણી પાસે કઈ રહ્યા ને પછી હું રાખવાનું? તમે એ બધા તમે કોને એવું નથી મારી પાસે. ઠીક. આ જે કહું ને બધી સત્ય જ વાત કહું, જોયેલી વસ્તુ, અનુભવ બધાય. તમારા ઘરવાળાનું નામ શું છે? અરવિંદ. અરવિંદ આખું નામ? પ્રભુભાઈ. અરવિંદ પ્રભુભાઈ. એટલે આનો રસ્તો શું કરવો ઈ મને એક બતાવજો. બેન, એમાં કાંઈ રસ્તો નથી. આ બધી અંધશ્રદ્ધા છે, એમાં કાંઈ પડવાની જરૂર નથી. ભૂતડી કાંઈ થાય એવું કાંઈ થાય નહીં. ઈ આપણી પોતાની મગજની બીમારી છે, એટલે ઈ કાંઈ નથી. આપણે એક ભય કરી ગયો હોય, ભય મુક્ત ભારત થવું જોઈએ. તમને એક દીર મારી તો કોઈ પણ હોય, અને એવું કોઈ વસ્તુ છે ને ઈ પોતાની તમારી જે કાંઈ આંતરિક જે હૃદયની બીક છે એને હિસાબે એવા ભાસ થાય, બાકી એવું કાંઈ હોય નહીં. અમે શમશાનમાં હોઈએ છીએ, મહાણમાં પરણીએ છીએ. અમે હું દિવસ આખો રાત જમવાનું બધું મારું શમશાનમાં જ છે. મેં કોઈ દી કાંઈ ભાર્યું જ નહીં. અરે તમે નહીં સાચું માનો. હવે પછી હું કઈ હનુમાનજી તો શું નહીં. આમાં હનુમાનજી આવે તો સાચી ફાડીને તમને મને કોઈ મગજની બીમારી નથી, મને કોઈ વસ્તુ મને નથી. પણ તોય એવું કઈ છે જ નહીં. આ દેશની અંદર હતું એવું ને એવું શરીર મારું રે ઘરમાં આવવાનું થાય એવું થાય મારે. કૈલાસબેન આવું કઈ છે નહીં. તમારા બાપાની ઘરની તમે કેમ કીધું તમારા બાપાની ઘરની વસ્તુ છે? મારા બાપા પાસે કઈ છે જ નહીં. મારા બાપા પાસે વસ્તુ એક છે, જમીન 15-20 વીઘા છે, ઈ છે. તમે મારા બાપુનું નું કીધું, જોરાનગરનું. તમારા બાપુનું નથી હોતું. છે. મારા બાપા જમીન સિવાય કઈ વેચી નથી. મારા બાપા બધું વેચીને ખાઈ ગયા. અમે બધા કોરી રામલીલા કરી દીધા. હું એવું થોડીક તમને કહું, તમારા બાપાનું ન કહું. હું મારા બાપાની વાત કરું. મારા બાપો એવી વિદ્યા જાણે છે ને અમારી વાંહે કઈ રવા જ ન દીધું. પાટલો સાફ કરી નાખ્યો, પછી ભજન ગાવાનું ચાલુ કર્યું. હવે તમારા તો પ્રોગ્રામમાં પૈસા આવે, અમારે કોણ આપે પૈસા? અમારે તો ગામના બાવા ધરાઈને આ બધા ધરાતા ને સત્સંગ કરતા હતા, બાવો લઈ જતો હતો પૈસા. બેન, અમે નહીં કોઈ પૈસા. શંકર ભગવાન બાબા પૈસા અમારા. બેન, હું તો મફત ભજન ગાઉં. તમે મને બોલાવજો, હાવ મફત ભજન ગાય. હે? રૂપિયા લેતો નથી. હું પૈસા નથી લેતો, મફત ભજન ગાઉં. મફત ગાવો? હાવ મફતમાં. ત્યાં ક્યાં પેટ્રોલ પૂરું પડે ભજન ગાવા? તો સારું કહેવાય તમે મફત ભજન ગાતા. હવે તમારા ઉપર તો બધા ઉપર પૈસા ઉડાડે. એ ઉડાડે, ધર્માધામ વપરાય. અને ધર્માધામ લાભ પ્રોગ્રામ નો ઘરે લઈ જાય, બાકી અમે નથી લઈ જતા. એમ નહીં તો ઘરમાં ખાય શું બધાય? રોટલા ને શાક. ઈ તો ખાય જ પણ સાચે બધું લાવે. પૈસા કામ કર્યા તો લાવે ને એમ. વગર કામ કરી આવે. અખંડ રોજી હરિના હાથમાં. અને આપણે આ રામાપીર નો પાઠ લ્યો, એમાં વસ્તુ શું આવે? રામાપીર ના પાઠમાં સફરજન ને સોકાન, હોપારી, કેરા. એમ નહીં. આ ધર્મ નું કયા ચાર પાઠ ના 4 જૂથના 4 પાઠ હોય, એમાં આ એક પાઠ આ વાસના રૂપી રહ્યો પાઠ, એ કયો પાઠ કહેવાય? બધા પાઠ જ કહેવાય. ઈ અંદર આવે ઈ સત્ય વાત, ઈ સત્ય હે ઈ વસ્તુ. બીજા પાઠ મેં નથી. મેં તો રામદેવજી મહારાજ નો જ્યોત દર્શન પાઠ જોયો છે. એમ નહીં, આપણે અમે 2 ગામ પાઠમાં જેલાય છે એટલે હો. ક્યાં ગામ ગયા? ભરેલા હતા અંદર પાઠમાં, ભરેલા હતા. હા, પછી એમાં શું કર્યું? એમાં વાસના ભોગવે. વાસના ભોગવે એટલે શું કરે? 2 માળા હોય એટલે ઓલા બીજા એટલી હોય આપણી પાસે, બીજા પાસે જાય આપણો. ઈ વાસના ભોગવી. ઈ પાઠ આ બાજુ નથી થતા. ઈ કઈ બાજુ થયો તો ઈ પાઠ? એ આપણે બોટાદમાં બાબો ઈ ધંધા કરે તો બધી ઝૂંપડી વાળો, કટોરા વાળા બધા સ્ટાર્ટ કરે ને
એમાં 5 જણા બીજા આવ્યા હોય ભગત હોય હાલી મોવાલી બધા પાઠમાં ભરી જાય. હા પછી આવ્યા હોય ને બેઠક નથી વારે તરત સુંજાબી ભોગવે, જે માણસ ભોગવે એની ઘોડે આ લોકો બધા ભોગવે. હા બોટાદમાં એવું હાલે છે. તો રામાપીર ને ગાલીબેન ને ક્યાં એવા ધંધા કરતા, મીરાબા ઈ ધંધા એવા કરતા હતા બધા. એમને ઈ પાઠ કોના ઘરે થયો તો આવો? આવા પાછા કેટલાય ઠેકાણે થાય બોટાદમાં. એમ બધાને ઘરે ક્યાં ગોતવા જવું, બધાની થાય સારી ઘણા ઠેકાણે પાઠ કરે. ગમની ઝૂંપડી વાળો બાવો, હા વાસના પાઠ. હા વાસના પાઠ. હા એમાં બીજાની બાયારે પોતે ઈ એને પત્ની તરીકે મળે. હા એવી રીતે. એટલે હું તમને વધારે ફોન કરવાની હતી. નહીં તો આવું હે ધર્મમાં પછી આવું આવ્યું ને એટલે અમે નીકળી ગયા. અમને ગગજીન ઝૂંપડી વાળાએ કર્યું પણ મેં એવો વાતના ભોગવવા ન દીધો. એવો પાઠ કટોરા વાળાએ કીધો એવો પાઠ કે કરવી ને તો કે તમારું બધું સારું થઈ જાય મન કે, પણ મેં એવો પાઠ ન કરવા દીધો ઘરે. કટોરા વાળા બાવો એમની ઈ પાઠ કરે ઈ ઓલી કોઈ બીજી બાઈ હોય તો એનો ઘરવાળો એને કઈ કહે નહીં? હા ઈ ઘરવાળો બીજી આગળ જાય, ઈ બીજી આગળ જાય એમ. અરે હા એટલે હાલતા એને એવું 5 મહેમાન આવ્યા હોય ને, ભગત આવ્યા હોય, બાબા આવ્યા હોય તો ઈવડા ઈ હે ને તરત જ વાસના ભોગવે રૂમમાં એકાબીજા. અરે આવું મેં 20 વર્ષ નજરે જોયેલું. નજરે હાવ ઈમાં જતી હું બધું જોતી જ હતી. આવું મને ખબર પડી ને કે મારા ઉપરથી જ કરે છે બધું. પછી હું આવવા નીકળી ગઈ. હું પેલો પાઠ મેં પારિયાદ કર્યો હતો ને એમાં મારા ભાગમાં એક પેલી ઘટનાની વાત હું તમને સત્ય બતાવું છું. એમાં એક રસપૂતના ભાગમાં આવ્યો તો રસપૂત જે કલાક લગન ન સુઈ. બોલો. પછી એને મેં નિમ લઈ લીધું કે હું આ કોઈ દી રામાપીરના પાઠમાં નહીં આવું, કોઈ દી દર્શન કરવા હું નહીં આવું. તેદું ને હું નથી જાતી અને તેદું ને હું રામાપીરનું નામ નથી લેતી. ખોટું ક્યાં કેવું. ઈ પાળિયાદ પાઠ કર્યો ઈ કોના ઘરે કર્યો હતો? એ રાજાભાઈ ના ઘરે. રાજાભાઈ મારી ક્યાં ઇન બહુ છે એમના ઘરે લખો ચાંદની ભરા પાઠ કર્યા એવા વાસના વાળા. રાજાભાઈ હા રાજાભાઈ ભગત કહેવાય. રાજા ભગત ઈ ક્યાં? ઈ રાજા ભગત ઈ કઈ સમાજના? હાવી રોડ ના કાંઠે છે એમનું મકાન. હાજી રોડ ના કાંઠે? હા હાવી રોડ ના કાંઠે છે પારિયાદ. અને ઈ તમારે દલવાડી? ના કુંભાર. કુંભાર છે રાજા ભગત. એ છોકરા વગર ના છે, એ છોકરા નથી અમને. અને એના ઘરે આ પાઠ કર્યો તો? આ લગભગ એમને 40 વર્ષ એમના ઘરે પાઠ કર્યા. એમાં આ પાઠ કરે ને બધા એટલે માણસો મરી જાય. કોઈને કેન્સર થાય, કોઈને ટીબી થાય, કોઈને હાર્ટ ફેલ થાય, એવા રોગ થઈ થઈને મરી જાય આ બધા. આવા પાઠ કરે નજરે હું જોઉં બધા એવા ધંધા થાય. આવા પાઠમાં તમે કઈ જગ્યાએ આવા પાઠ ક્યાં ગામમાં ગયેલા છો? એક આટકોટ. આટકોટ છે આમ. આટકોટ એક આમ ગામ છે, બીજું એક દરબારી ગામ જે નાનું એવું ગામ છે. નાનું એ સાધુના ઘરે અમે ગયા હતા. એક પાઠના ગઈ હું ને એક પાઠ પારિયાદ ગઈ હતી. ઈ છે બીજે એમ ન ગયા. પછી મને ખબર પડી ને કે આ ખોટું છે, આવું આવે જ નહીં જાય પાઠમાં. પછી અમે પાઠમાં નથી ગયા. હા પછી અમે ન ગયા. એટલે તમારી ઈ બાજુ ગગજીન ઝૂંપડી વાળો આપણે જેટલી ભક્તિ મને ખબર નથી પડતી. ભક્તિ કરીને એમ છે કોઈ કથાયું કરતા હોય કોઈ ગમે કરે એમ છે. ઈ ગગજી રહ્યો ગગજી ઈ સાધુ છે? કોણ છે? ના એ ગગજી તો મરી ગયો. એની પેલા ગઢા હતા ને એને ઓકરામાં એને શંકર ભગવાન નું મંદિર બનાવ્યું હતું. એની આ ઓલા કોક બીજા કયો છો? આ કઈક ઓલો બાવો ઈ કોણ? ઈ બાવો અહીંયા પૂજારી ને ખોટી છે એને બધા. એના કોઈના નંબર છે તમારી પાસે? ના કોઈના એટલે કોઈના નથી. પાડોશીના નથી. તમારા ભાઈ પાસે હોય બધાના નંબર. તો એના તમારા ઘરવાળા નંબર છે? મારા ઘરવાળાનો છે મેં પાસે, પણ મને બોલતા નહીં આવડે. એવું હું અભણ છું. હાવ આમ સેવ કરેલા હોય ને સેવ. આ તમારો નંબર હું કાલે સુરેન્દ્રનગર ગઈ ને પમદી તો કોક ભાઈ આગળ લખાયો તો કાલે ફોન તમને કર્યો તો પમદી કર્યો ન ઉપાડ્યો. તો અત્યારે કર્યો તોય ન ઉપાડ્યો. અત્યારે ઉપાડ્યો. 3 દિવસ તમે ફોન ઉપાડ્યો મારો. કૈલાસબેન તો તમારો ફોટો બોટો મોકલો ને આ બધું આવું ખોટું છે ઈ આપણે વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે? વાંધો નહીં. આપણે હું વાંધો આપણે ખોટું જ છે. આ બધું ક્યાં સત્ય છે? આ વાસના પાઠ મેં પહેલી વાર જોયો ભાઈ. આ એકાબીજાની સ્ત્રીઓ સાથે વાસના ભોગવવાનો પાઠ મંડાય ઈ મેં પહેલી વાર સાંભળ્યું. એટલે તમને પૂછ્યું તારા મેં વાસનાનો પાઠ કરે આ બધા ચાચા. એટલે ત્યાં એકાબીજાની બાઈઓ ગગજીન ઝૂંપડી વાળો બાવો વાસના ભોગવે ને તો મને શું છે કે બીજા અત્યારે તું અત્યારે એમનામાં એને ભોગવી હતી મારે વાસના.
અને કોને? દીપદાન છે ને આ ગગજીન ઝૂંપડી વાળા બાવાએ. ઈ તો પછી મરી ગયો બીજી જીવે છે. દાન આ ગગજીન ઝૂંપડી વાળો બાવો અહીંયા પૂજારી છે ઈવડો ઈ. ઈ જીવે છે કે મરી ગયો? હા ઈ જીવે છે કે મરી ગયો? જીવે છે જીવે મને હેરાન જ કરે હજી આ બધા કઈ આ પાડોશી ને એવા બધા થઈ ના જેવા બધા. એની પાસે કામસ્યા દેવી છે અને પાંગરું દેશની વિદ્યા છે એની પાસે. કામખ્યા દેવી? હા કામસ્યા દેવી છે અને પાંગરું દેશની વિદ્યા છે એની પાસે. હા. અને ઈ કટોડા વાળો મને એક દાન લઈ ગયો તો આમ કઈક પૂજા કરાવવા તો મારી કાયન એની બધી એને અડીલ ગલાલ ને અંતર ને એવું વખતે મને વૈસ કઈ નાખી રહી હતી માલન કરી એટલે કે ઈ મને હું કરતી હતી તો એને ત્યાં પૂજા કરાવી હતી મને 15 વર્ષ થઈ જાય 15 16 17 વર્ષ તે દુનિયા હજી હું હેરાન જ થઉં છું. ઈ છે ને આ બધી વસ્તુમાં તમે ઓલું મૂળ તાંત્રિક વિધિ ને આ બધું તમારા મગજની અંદર છે ને ઠાવી દીધું એટલે હવે તમને છે ને મગજમાંથી નીકળશે નહીં બેન. એમાં તો તમારે છે ને બહુ સત્સંગમાં જવું પડે કે સારા માણસનો સંગ કરવો પડે તો આ મગજમાંથી નીકળે નકર આ વાસના પાઠ બંધ થા નહીં. નહીં આ વાસના તે સત્ય વસ્તુ નથી. નહીં હા નહીં વાસના પાઠ સત્ય વસ્તુ ઈ બધું ખોટું છે કેમ કે વાસના તો કોઈ પણ માણસ હોય ઈ કઈ પાઠ કરવાનું વાસના હોય એવું થોડું છે. એમને પાઠ માટે વાસના વસ્તુ થાય ને બધી આ વસ્તુ એમાં જ થાય છે ને. ના ના ઈ ખોટી વાત છે. ઈ તો પોતે પોતાની મોજ કરવા માટે છે ને ઈ પાઠ માંડે બાકી એવો પાઠ ક્યાંય આવે રામાપીર એવું હું એમ કઉ છું કે આ રામાપીરામાં તો કે ડાલીબેન રામાપીર ગયા તા અને મીરાબાઈ ગયા તા સબરીબાઈ ગયા તા આમાં બધા એવા ધંધા કરવા ગયા તા કે ભક્તિ કરી ઈ લોકોનું નામ અમર રહી ગયું. તો આવા એવું કામ નથી કર્યું બેન. ઈ તો પછી મારે સાંભળો ઈ તો એને એની મોજ કરવા માટે થઈને તમે આવી રીતે ઘીવડા માર્ગે ચડાવ્યા હોય. હા હા સાચું મને ચડાવી દે લોકોને ચડાવી દે બધા. હા એટલે એવી રીતે એટલે હું જે સ્ત્રી છે ઈ ભોળી હોય એટલે તમને એમનું ગાડું હાલે. હા બસ બસ એટલે ઈ એની મોજ કરવા માટે થઈને. હા એમાં મોજ તમારી કરવા. ઉંમર કેવડી છે? મારી કહું છું 45 ઉપર 2 વર્ષ થયા છે. ઠીક મારે 47. છોકરાને ઘરે છોકરા નાનો છે 12 મહિનાનો થયો. ઠીક 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 ઠીક. તો તમારા ઘરવાળાના નંબર મને વોટ્સઅપમાં નાખી દો ને. મને આવડતું નથી કહું છું મને કઈ આવડતું નથી હું કાંઈ કોકની પાસે નખાવી કહીશ એ તો ઘરે એવું. આજે ફોટો બોટો નાખી દો. તો ફોટો મારો નથી મને આવડતું નાખતા હું આવો ભણ છું. છે કાંઈ વાંધો નહીં. તો એમના અમે ઓડિયો વાયરલ કરીશું બોટાદથી. હા કરતો કે આવી રીતે આવ્યો તમે તારે બોટાદ નો હોય મને કઈ કરશે નહીં ને લોકો. નહીં કોઈ કાંઈ દેવગતિને એને કાંઈ લેવા દેવા નથી બીજા કોઈ કાંઈ કરે જ મને ફોન કરજો હું તમારો નંબર સેવ કરી લઉં. સારું. હા અને બોટાદમાં કઈ જગ્યાએ કીધું? મેઘાણીનગર 1 ગગજીની ઝૂંપડી. મેઘાણીનગર. મેઘાણીનગર 1. હા ગગજીની ઝૂંપડી. ઝૂંપડી. ઓકે તમારા ઘરવાળાનો નંબર એક આંકડો બોલતા આવડતું હોય તો બોલો ને. ના એકય ને મને બગડું નથી આવડતું એકડો નથી આવડતું મારે હે ને સેવ કરેલો હોય ને હા એવું તો આવડે પાછળ આંકડા દબાવતા આવડે બીજું મને નથી આવડતું કઈ હું આવો ભણવું. તો પણ સર તો મારા નંબર કેમ કરતા લગાડ્યા? ઈ કઉ ઓલા ભાઈ ને સેવ કરી દીધો સેવ કરેલો હોય તો આવડે એમ. ઠીક એટલે મારા નંબર એને સેવ કરી દીધો. સુરેન્દ્રનગર ગઈ હતી ને તો કાલ સુરેન્દ્રનગર પમદી ગઈ હતી ને તો ઈ ભાઈ આગળ સ્ટેશનમાં બેઠી હતી ને હા એને મેં સેવ કરેલો. ઓકે સર હાલો કાંઈ વાંધો નહીં. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? કરો તમ તાર આપણે શું વાંધો છે કઈ મને કઈ કરે નહીં ને એમ. ના કોઈ કાંઈ ન કરે એમાં શું કરાય? આપણે હું આ ઈ કરે છે એવું આપણે કેવી છીએ એમ. હા બસ એમાં તમે જે કીધું એ તો સાચું જ કીધું છે ને? હા સત્ય જ બોલી હું અસત્ય છે જ નહીં હું 5માં જાતી હતી એટલે મને ખબર છે. હા ઓકે હાલો. તો મિત્રો આ રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું કૈલાસબેનનું જે બોટાદના સતવારા હતા અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું પણ તમે પણ ચોંકી ગયા હશો. પહેલા તો તમને એમ થયું છે કે આ બેન કૈલાસબેન રહ્યા તેને મગજની બીમારી હોય છે પણ નાના ખરેખર આ બેનને મગજની બીમારી નથી. આ બેન જે 20 વર્ષથી જે પાઠ પૂજા અને ભક્તિ કરતા હતા પણ જે આ રામાપીરના જે વાસના જે પાઠના નામે જે આ કૈલાસબેન જે ભોગ બન્યા છે એટલે એ તો એને જ ખબર છે કારણ કે આ બેનની ઉંમર જે
41 વર્ષ ઉંમર થઈ અને જે કૈલાસબેન ભોગ બન્યા છે. એટલે ખરેખર રામાપીરના નામ ઉપર જે આવા લોકો ઘણું બધું આવું આ ધતિંગ કરતા હોય છે અને આવી મહિલાઓ ભોગ બનતી છે. તો મિત્રો હજી તો તમને આ રેકોર્ડિંગ તમે હજી આ પહેલો ભાગ છે અને જે બીજા ભાગમાં અમે તમને બતાવશું. જે સુરતના જે રાજુભાઈ પટેલ છે તે આનો ખુલાસો કરશે અને આખું રેકોર્ડિંગ તમે એ પણ સાંભળજો એટલે તમને પણ ખબર પડશે. અને જે કૈલાસબેન રહ્યા ખરેખર આ બધી સાચી વાત કરી એટલે આપણને એમ થયું કે આ કૈલાસબેન રહ્યા તેને મગજની બીમારી છે, પણ એવું નથી. જે આ રામાપીરના જે વાસના પાઠ ના નામે જે આવા ધતિંગ કરતા હોય છે આને તો આવા જે લોકો રહ્યા એને તો ખરેખર સજા મળવી જોઈએ, કારણ કે આને તો ભગવાને પણ સારા કેવડાવ્યા. કારણ કે આ પાઠની અંદર તમે કેવું સાંભળ્યું તો એ તો તમે કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો. તો મિત્રો રેકોર્ડિંગમાં એટલું જ ને, મળશું નવા રેકોર્ડિંગની અંદર ને બીજા ભાગમાં અમે તમારા સુધી તાત્કાલિક પહોંચાડશું, તે પણ રેકોર્ડિંગ તમે પૂરું સાંભળજો. તો મિત્રો વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.